को उसका न्यायोचित भाग लौटा दे, क्योंकि उसका कोई शत्रु नहीं है और वह तुम्हारे अपराधों के कारण अकथनीय कष्ट सहन करता रहा है। वह अपने छोटे भाइयों सहित प्रतीक्षारत है, जिसमें से प्रतिशोध की भावना से पूर्ण भीम सर्प की तरह उच्छ्वास ले रहा है। तुम निश्चय ही इससे भयभीत हो। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्देशता। जय हरे कृष्ण। तो श्रीमद् भागवतम का तीसरा स्कंध 10 विषयों के अंतर्गत अत्र सर्ग विसर्ग, तो विसर्ग की सृष्टि है। तो इस स्कंद में 3 संवाद हैं। पहला संवाद अभी हम स्टार्ट कर रहे हैं आज से। विदुर धृतराष्ट्र संवाद अभी इस श्लोक से ही धृतराष्ट्र ने विदुर जी को बुलाया है। उसके बाद संवाद आएगा विदुर उद्धव संवाद, और उनके बाद विदुर और मैत्री संवाद, जो पूरा तीसरा स्कंद और चौथा स्कंद चलेगा। इसी भक्ति वेदांत स्वामी श्री गुरुपाद जी की असीम कृपा से आज हम ऐसे कलह रूपी कलयुग में भी कुछ भगवान के विषय में श्रवण करने का अवसर मिल रहा है। इस श्लोक में इससे पहले आपने तीसरा स्कंद चलेगा गुजराती हिंदी चाल से गुजराती તમને ફાવશે, મને નહીં ફાવતું. સારું, વચ્ચે હું ટ્રાય કરીશ, હિન્દી બોલીશ, પણ અત્યારે સ્ટાર્ટ કરું છું. અહીંયા વિદુરજી યુધિષ્ઠિર મહારાજ અજાત શત્રુ કહે છે. તમે આની પહેલાના 8મા શ્લોકમાં તમે જોયું છે, એમાં પણ અજાત શત્રુ કીધું કે જ્યારે યુધિષ્ઠિર મહારાજ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને 13 વર્ષનો, અને જ્યારે ધૃતરાષ્ટ્ર મહારાજ પાસે આવીને રાજ્ય માંગ્યું તો એને રાજ્ય દેવાની ના પાડી. યુધિષ્ઠિર મહારાજને ના પાડી તો ભગવાન શ્રી કૃષ્ણ ગયા, તો કૃષ્ણએ પણ બાંધવાની કોશિશ કરી, ના પાડી. હવે તમે ધૃતરાષ્ટ્રને ચાલ જો. હવે ધૃતરાષ્ટ્ર મૂંઝાણો. ધૃતરાષ્ટ્ર એના પુત્રના મોહમાં હતો, પણ એનો એક ગુણ હતો સુંદર. શું ગુણ હતો? જે વિદુરજી હતા, સાક્ષાત યમરાજે તમે સાંભળ્યું હશે, વિદુરજી સાથે થોડો પ્રેમ હતો. એ આપને આ શ્લોકમાં થોડુંક ઝલકાશે. ભાગવતનો વખત સારો હતો, ત્રીજો સ્કંદ ચાલશે. ચાલો એટલે ચાલશે. હવે એટલે તરત ધૃતરાષ્ટ્ર મહારાજે વિચાર કર્યો કે યુધિષ્ઠિર મહારાજ આવ્યા હતા, જે સાક્ષાત ધર્મરાજ છે, ત્યારે પણ મારા પુત્રોએ શું કીધું? રાજ્ય દેવાની ના પાડી. પછી ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, એને પણ ઇનકાર કર્યો, રાજ્ય દેવાની ના પાડી. હવે ધૃતરાષ્ટ્ર મહારાજને અંદર ડર બેસી ગયો કે શું આ સાચું થાય છે, હાસું થાય છે કે શું થઈ રહ્યું છે? કેમ કે કૃષ્ણ અને યુધિષ્ઠિરને બંનેને ઇનકાર કર્યો. એટલે ધૃતરાષ્ટ્ર મહારાજે શું કર્યું? જ્યારે જ્યારે પણ તકલીફ પડતી ને, તો કોને પુકારતા? ધૃતરાષ્ટ્ર મહારાજ વિદુરજીને. તો તરત આ શ્લોકમાં અને પહેલાના શ્લોકમાં ધૃતરાષ્ટ્ર મહારાજ વિદુરને બોલાવે છે. શું કામ? મંત્રણા માટે. શેની મંત્રણા માટે?
વિદુરને કહેવા માંગે છે કે વિદુર, તું મને કે મારા પુત્ર સાચું કરી રહ્યા છે કે ખોટું કરી રહ્યા છે. તમે જો મહાભારત સાંભળશો યા ભાગવતમ સાંભળશો, ધૃતરાષ્ટ્ર વારંવાર વિદુરને પ્રશ્ન કરશે અને વિદુર એનો જવાબ આપશે. વિદુર એને અધર્મમાંથી રોકવાની કોશિશ કરશે અનેક વાર. ઘણા એવું હોય ને કે વક્તાને અથવા ગુરુને પ્રશ્ન કરે પછી પોતાનું મનમાની કરે. પ્રશ્ન કરે કે ગુરુ આનું શું થાય, તો ગુરુ જવાબ આપે, પછી જવાબનો અમલ ન કરે, એ પોતાનું શું કરે, મનમાની કરે. તો એ રીતે તે ધૃતરાષ્ટ્રને તમે જોઈએ, વિદુરને વારંવાર પ્રશ્ન કરતા, અને વિદુર જે છે એને પ્રશ્ન જવાબ આપતા કે તું આ સાચું છે, આ ખોટું છે. વિદુર વિવેકી હતા. વિવેક મતલબ સત્ય શું છે, ખોટું શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, એ વિવેકી હતા વિદુરજી. તો એનામાં ગુણ હતો કે વારંવાર વિદુરને પૂછતા. એટલે એને થોડો સંશય પડ્યો, એટલે તરત ધૃતરાષ્ટ્ર મહારાજે વિદુરને મંત્રણા માટે બોલાવ્યો. મંત્રણા માટે બોલાવ્યા. વિદુરને ખબર હતી આ વાત મારી માનવાની તો છે ને. ધૃતરાષ્ટ્ર મહારાજ અંતમાં પણ એની ગતિ થઈ ને એનું કારણ શું હતું? એને ખૂણામાં વિશ્વાસ હતો. કોની ઉપર? વિદુર ઉપર. ધૃતરાષ્ટ્ર મહારાજ મોહના કારણે મહાભારત યુદ્ધ થયું, બધા કૌરવ મરી ગયા. એનું કારણ ધૃતરાષ્ટ્ર મહારાજ છે. પણ છતાં ધૃતરાષ્ટ્ર મહારાજનો મોક્ષ થયો, ગતિ પ્રાપ્ત કરી. એનું કારણ શું હતું? કોનામાં, અંદર મતલબ ખૂણામાં કંઈક વિદુરજી પ્રત્યે એને પ્રેમ હતો, વિશ્વાસ હતો. એસે આપણે પણ ભૌતિક જીવન જીવી રહ્યા છીએ. સિદ્ધાંત છે કે કોઈ વ્યક્તિ ભૌતિક જીવન જીવી રહ્યો છે, પણ કાંઈક આડોઅવળો પણ કોઈ ભક્ત સાથે સંગ હશે ને તો બહુ કામ આવશે. એ બહુ સિદ્ધાંત ધૃતરાષ્ટ્ર મહારાજ સાથે સમજવામાં. તો અહીંયા મહાભારતના તમે મહાભારત સાંભળ્યું હશે, તો મહાભારતના યુદ્ધ પહેલા જ્યારે વનવાસ થયો પાંડવોનો, વિદુરે સમજાવ્યા, ધૃતરાષ્ટ્ર સમજ્યા નહીં. અને અંતે ધૃતરાષ્ટ્રના પુત્રએ વિદુરને કાઢી મૂક્યા, અપમાન કર્યું. વિદુરજી ઘૂમતા ઘૂમતા કામ્યવનમાં પહોંચ્યા. કામ્યવનમાં પાંડવો સાથે રહેતા હતા. એ સમય મૈત્રી મુનિ આવ્યા. મૈત્રી મુનિ સભામાં આવ્યા અને ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે મહારાજ, તમે પાંડવોને કાઢી મૂક્યા છે, તમે પાછા લાવો. અને પછી વિદુરની વાત કરે છે. જ્યારે વિદુરની વાત આવી ને એટલે ધૃતરાષ્ટ્રથી રહેવાનું નહીં, કેમ કે વિદુર દૂર રહે એને ગમતું નહીં. તો તરત એને ધૃતરાષ્ટ્રે વિદુરને પાછા બોલાવ્યા. ક્યાં હતા વિદુરજી? કામ્યવનમાં. જ્યારે રિટર્ન આવ્યા વિદુરજી, એટલે વિદુરજીએ તરત એને સલાહ આપી કે તમે જે કરી રહ્યા છો બરાબર, આનું પરિણામ બહુ ભયંકર આવશે. વિદુરજીએ સમજાવ્યા ધૃતરાષ્ટ્ર મહારાજને, અને ધૃતરાષ્ટ્ર મહારાજને કીધું કે તમે ખાલી ભીમથી બીવો. આમાં શબ્દ ત્રીજી લાઈનમાં ભીમનું આવે છે. તમે ભીમથી બીવો. અને ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે એને ભીમનું નામ લીધું, અને ભીમે શું પરાક્રમ કર્યા છે એને સમજાવ્યું. કે તમે કિરમીરને ઓળખો છો? કે વિદુરે કીધું ધૃતરાષ્ટ્રને કે તમે કિરમીર રાક્ષસને ઓળખો છો? જેવું કિરમીરનું નામ લીધું ને, વેદવ્યાસજી મહાભારતમાં કહે છે કિરમીરનું નામ સાંભળતા તે ધૃતરાષ્ટ્રના હૃદય ધબકારા વધી ગયા. એટલો ભયંકર રાક્ષસ હતો. તો બોલે હા, તો શું થયું? તે કે કિરમીરને 2 દિવસ પહેલા ભીમે મારી નાખ્યો. તો વિચાર કરી લો તમે, તો કિરમીરને મારી નાખ્યો તો તમારે કોણ હું થાય? એના મતલબ શાનમાં સમજાય દીધું એને કે કિરમીરને અભી ભીમે માર્યો, 2 દિવસ થયા. બહુ સમજ્યા. પણ ધૃતરાષ્ટ્ર મહારાજ વાત સારી લાગતી નહીં. આપણે કથા સાંભળ્યું તો બહુ સારું લાગે. હા, જ્યારે વ્યક્તિ ભૌતિક જીવન જીતો ને એટલે ક્યારેક કથામાં જાય ને તો એને બહુ સારું લાગે. મીણબત્તી જ્યારે ઓગળે ને એમ ઓગળી વ્યક્તિ. પણ જેવો એ કથામાંથી ઊભો થાય ને મીણબત્તી કડક થઈ જાય, કડક થઈ જાય. હતો એવું એઝ ઇટ ઇઝ ભગવદ ગીતા છે. તો ધૃતરાષ્ટ્ર મારી હાલત એવી જ હતી. બહુ સુંદર સુંદર શિક્ષા આપતા વિદુરજી, પણ નહીં, પુત્ર મોહમાં દુખી રહેતા. આ ડર, ચિંતા, દુઃખ જ્યારે પણ સતાવતી ધૃતરાષ્ટ્ર મહારાજને, તો કોનું નામ લેતા? કોને યાદ કરતા? વિદુરને. બહુ સરસ ગુણ છે ધૃતરાષ્ટ્રમાં. આપણે ધૃતરાષ્ટ્રને
ગાળો દેવી है કેમ કે મહાભારતના કારણે થયું છે અને પાંડવોને પણ સતાવવાનું કારણ એ કારણ છે. પણ અગર પોઝિટિવ લેવી ને તો વાસ્તવમાં બહુ મોટો ગુણ હતો. જ્યારે પણ ચિંતા દુઃખ ધૃતરાષ્ટ્ર મહારાજથી આ પાઠ શીખવા જેવો છે કે જ્યારે પણ ચિંતા દુઃખ સતાવતી ડર અને સતાવતો ને ત્યારે કોને યાદ કરતા? વિદુરને યાદ કરતા, વિદુરને બોલાવતા યા સંજયને યાદ કરતા. તો આપણે વિચાર કરો, જ્યારે પણ ડર ચિંતા દુઃખ સતાવે ને ત્યારે શું કરવું જોઈએ? આપણે દોડાદોડ ના ક્યાં વહી હોય, ક્યાં તો ભક્તોના સંગમાં યા ભગવાનની શરણમાં વહી જવું જોઈએ. એ ધૃતરાષ્ટ્રમાં આ શિક્ષા છે બહુ સુંદર. તો અહીંયા આ શ્લોકમાં પહેલી લાઈન કે છે અજાત શત્રુ, જેનું કોઈ શત્રુ નથી. કોનું? યુધિષ્ઠિર મહારાજ. હે ધૃતરાષ્ટ્ર મહારાજ, વિદુરજી અને ધૃતરાષ્ટ્ર સામે સામે છે. તમે મનને ત્યાં લઈ જાઓ. તમે ભાઈ સામે સામે બેઠા છે અને વિદુરજી કહે છે કે અજાત શત્રુ પ્રતિયશદાય. અહીંયા વિદુરજી ધૃતરાષ્ટ્ર મહારાજના વખાણ કરે છે. એક ભક્ત બીજા ભક્તના વખાણ કરે. આપણે તો પોતાના વખાણ તો કરતા જ હોઈએ એના કે હું બેસ્ટ છું, પણ જ્યારે બીજો ભક્ત આપણે વખાણ કરે ને કોકની સામે ત્યારે ઠીક છે, બરાબર હાલત. વિદુરજી આવીને તરત યુધિષ્ઠિર મહારાજના વખાણ ચાલુ કર્યા. શું કીધું? અજાત શત્રુ. કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, અજાત શત્રુ, આનો કોઈ શત્રુ નથી. આખો શ્લોક એટલો સુંદર છે ને કે આ ધર્મજ્ઞ યુધિષ્ઠિર મહારાજનો કોઈ શત્રુ નથી. એકદમ શુદ્ધ ધર્મજ્ઞ વ્યક્તિ છે. પ્રતિયચ્છદાયમ કહે છે કે પ્રતિયચ્છ લોટા દો. ક્યાં? દાયમ. પહેલા વખાણ કર્યા, ભક્તના વખાણ કર્યા. કોના? ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર મહારાજ. તમે જો ભાગવતમ અહીંયા ચૈતન્ય ચરિતામૃતમાં પણ બહુ એવા ભક્તો છે જેને બીજા ભક્તના વખાણ કર્યા ભગવાન સામે. અને જ્યારે ભગવાન સામે એના વખાણ કર્યા, ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય ચરિત્રમાં જોઈએ આપણે તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જગન્નાથપુરીમાં હતા, અચાનક એને વૃંદાવન જવાની ઈચ્છા થઈ તો સ્વરૂપ દામોદર અને રાય રામાનંદ એને બોલાવ્યા. અને તરત ચૈતન્ય મહાપ્રભુ એને કહે છે રાય રામાનંદને કે મારી ઈચ્છા છે કે મેં વૃંદાવન જવા માંગુ છું. મોર સહાય કર યદિ તુમી દુઈ જના તબી આમ જાય દેખું શ્રી વૃંદાવન. કે તમે મને આજ્ઞા આપો તો વૃંદાવન જાઓ. બલભદ્ર ભટ્ટાચાર્યને કોઈ ઓળખતું નહોતું. બલભદ્ર ભટ્ટાચાર્યનું નામ બીજે કોઈ જગ્યાએ નથી આવતું. એક જગ્યા આવે છે ક્યાં? જ્યારે બલભદ્ર ભટ્ટાચાર્ય ભગવાન ચૈતન્ય સાથે વૃંદાવન જાય છે. એ પહેલા પણ બલભદ્ર ભટ્ટાચાર્યનું નામ નથી આવ્યું. તો બલભદ્ર ભટ્ટાચાર્ય બહુ સુંદર ભક્ત હતા. એ કોઈને ખબર પણ નહોતી એટલી. રાય રામાનંદ અને સ્વરૂપ દામોદર ચૈતન્ય મહાપ્રભુને કહે છે કે તમે એક ભક્તને સાથે લઈ જાઓ કે તમે દિન રાત ભગવાનનું નામમાં મતલબ મદમસ્ત આવો છો, તમને કોઈ કપડાનું ભાન નથી, કમંડળનું ભાન નહીં રહે. તો એક વ્યક્તિ તમારી સાથે હશે તો તમને હેલ્પ કરશે. બહુ સમજાવવા ચૈતન્ય મહાપ્રભુ પહેલા ના પાડી, પછી સ્વરૂપ દામોદરે કીધું કે તમને સૂટ થાય ને એવો વ્યક્તિ છે અમારી પાસે. તમને સૂટ થાય ને એવો વ્યક્તિ છે અમારી પાસે. કોણ છે? તો સ્વરૂપ દામોદર કહે છે સ્વરૂપ કહે એક બલભદ્ર ભટ્ટાચાર્ય. એક બલભદ્ર ભટ્ટાચાર્ય એક ભક્ત છે અને એના ગુણ બતાવતા કહે છે કે આવા એના ગુણ છે એટલે તમે લઈ જાઓ. ગુણ બતાવ કેવા? તો કહે છે તો માતે સુસ્નિગ્ધ બળ. સ્નિગ્ધ એટલે કહે છે તમારા ભગવાન તમારી સ્નેહિલ છે, તમારી સાથે ભગવાન સાથે બહુ પ્રેમ કરે છે, પ્રેમી ભક્ત છે. પંડિત સાધુ આર્ય. શાસ્ત્રમાં પંડિત છે, સાધુ છે અને આર્ય. આર્યનો અર્થ કહે છે કે આધ્યાત્મિક ચેતનામાં ઉન્નત વ્યક્તિ છે. તમે એની સાથે રહી. તો ત્યારે પણ સ્વરૂપ દામોદર રાય રામાનંદ જ્યારે બલભદ્ર ભટ્ટાચાર્યના વખાણ કરે છે ભક્તિના, તો ચૈતન્ય મહાપ્રભુ એ ભક્તના વખાણ બીજા ભક્તો સાથે સાંભળીને ચૈતન્ય મહાપ્રભુ પ્રસન્ન થઈ ગયા અને એને કીધું સારું, બલભદ્ર ભટ્ટાચાર્યને બ્રિયુ સ્નિગ્ધસ્વ શિષ્યસ્થ ગુરુયો ગુહ્યમ અપી ઉતય. જ્યારે કોઈ શિષ્ય
ગુરુના આજ્ઞા અનુસાર જીવન વ્યતીત કરતો હોય, સ્નિગ્ધ મતલબ સ્નેહિલ હોય, પ્રેમિલ હોય, ત્યારે ગુરુ એને ગુહ્યથી ગુહ્ય વાત કહે છે. તો અત્યારે જ્યારે રાય રામાનંદ અને સ્વરૂપ દામોદરે જ્યારે કીધું કે પ્રેમી ભક્ત છે, તો ચૈતન્ય મહાપ્રભુને સાથે લીધા અને ચૈતન્ય મહાપ્રભુને સાથે ગયા. કેટલું ભાગ્યશાળી બલભદ્ર ભટ્ટાચાર્ય. એનું કારણ કોણ બન્યું? ઘણી વાર એવું થાય છે કે આપણને પણ બહુ સારા ભક્તોનો સંગ મળે, પણ આપણી કુટેવોના કારણે, આપણી આદતોના કારણે સંગ આપણે છોડી દઈએ છીએ. નરોત્તમદાસ ઠાકુર પણ, કવિરાજ ગોસ્વામી, વૃંદાવનના સંત બધા કહે છે કે તમે ચૈતન્ય ચરિતામૃત લખો. કવિરાજ ગોસ્વામી માનતા નથી. કવિરાજ ગોસ્વામી પોતાને અયોગ્ય માને છે કે ઉરુ કેર કીટ હોય મુઈતે લભેશ, જગાય મધાય હૈ તે મુઈતે પાપેશ. હું જગાય મધાયથી પણ પાપેશ છું અને કીડો હોય છે મળ કીડાથી પણ હીન છે. કવિરાજ કહેતા અને કહે છે કે મારું નામ કોઈ લે, મારું નામ લેશે કોઈ તો એના પાપ એટલે પુણ્ય ક્ષય થઈ જશે, અને મારું નામ સાંભળશે તો પુણ્ય હોય એટલે પાપ હોય અને પાપ લાગશે. એટલી હીનતા પોતાની બતાવે છે કે એકદમ હું હીન છું વ્યક્તિ. પણ નરોત્તમદાસ ઠાકોર કવિરાજ ગોસ્વામી વિશે કહે છે, કૃષ્ણદાસ કવિરાજ રસિક ભગત માજ, તાર કૈલ ચૈતન્ય ચરી. રસિક ભક્ત છે. કોણ? સ્નેહિલ ભક્ત છે કવિરાજ. એને શું કીધું છે? ચૈતન્ય ચરિતામૃત કીધું છે. ચૈતન્ય ચરિતામૃતમાં શું છે તો કહે છે નરોત્તમદાસ ઠાકોર, ગૌર ગોવિંદ લીલા સુનીત ગલય શીલા. ગૌર અને ગોવિંદની લીલા છે ચૈતન્ય ચરિતામૃતમાં. અગર કોઈ વ્યક્તિને સાંભળે, પ્રેમથી સાંભળે, શું થાય તો કહે છે કે ગલય શીલા, પથ્થર પણ ઓગળી જાય. લેકિન નરોત્તમદાસ ઠાકોર પોતાની દૈન્યતા કહેતા કહે છે કે તાર હય નાહી મોરજી, લેकिन मेरा उसमें कोई चित नहीं. તો ત્યાં પણ નરોત્તમદાસ ઠાકોર જે છે એ કવિરાજ ગોસ્વામીના વખાણ કરે છે. એનું કારણ શું છે? કેમ કે બધા પ્રેમી ભક્ત છે. એવી રીતે વિદુરજી પણ અત્યારે યુધિષ્ઠિરના વખાણ કરે છે, કેમ કે એ પણ અજાત શત્રુ. અનેક એવા ઉદાહરણ છે મહાભારતમાં કે ધૃતરાષ્ટ્ર મહારાજ પાંડુ ઉપર એટલો અત્યાચાર કરવા છતાં ધૃતરાષ્ટ્ર મહારાજ સદા એને ક્ષમાનો ભાવ રાખ્યો છે. ત્યાં ભાગવતમમાં કહે છે કે પ્રતિયચ્છ દાયમ, કે તમે એનો ભાગ આપી દો, લોટા દો. ક્યાં લોટા દો તો કહે છે કે ભાગ, કોટા. કોટા સમજો તમે? કોટા, ભાગને કોટા કહેવામાં આવે છે કે આનો કોટો છે હિન્દીમાં, આનો કોટો છે. તો કે ભાગ મતલબ કોટા, इसका कोटा आप लौटा दो. આ ઠીક નથી કરતા તમે, અજાત શત્રુ છે એટલે એનો તમે ભાગ આપી દો. તમે વિદુરજી કહે છે આ તમે આપણે ઈશોપનિષદ તમે વાંચો, એમાં કહે છે કે બધું ભગવાનનું છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ, છતાં ભગવાને પોતાનું હોવા છતાં ભગવાને બધાને અલગ અલગ ભાગ આપેલો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન તત્વેન ભુંજિતા મામ કૃદ કસ્ય સિદ્ધધામ. બહુ સુંદર શ્લોક છે આ, અને આપણે આ શ્લોકને કંઠસ્થ કરીને આની વ્યાખ્યા અંદર ઉતારવાની જરૂર છે. આ કોટાની વાત ભગવાને કરી છે. ભગવાન કહે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ જગત જે છે એ કોનું છે? મારું છે. છતાં ભગવાન પોતાનું હોવા છતાં આપણે શું કહે છે? યુઝ કરવા દે છે. સંસાર આપણે દીધું અત્યારે આપણે બધું ભગવાનનું યુઝ કરીએ છીએ. તેન તત્વેન ભુંજિતા પણ કહે છે ભગવાન કે બધાને અલગ અલગ ભાગ આપેલો છે, એ તમે ભોગવો. અગર તમે કોઈ બીજાનો ભાગ છીનવાની કોશિશ કરી તો અંધેતા મતલબ નરકમાં જશે. એની પછીના શ્લોક ઈશોક છે. અત્યારે તો તમે જો તો કોઈ બી વ્યક્તિ બોર્ડ મારી દે ફલાણા ભાઈની પ્રોપર્ટી છે, તો
તમે કાંઈ દખલઅંદાજી કરશો તો કાર્યવાહી કરવામાં આવશે. કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ભગવાને બોર્ડ માર્યું છે કે આ પ્રોપર્ટી બધી મારી છે. કૃષ્ણ વાસુદેવ યાદવ બોર્ડ માર્યું છે. અગર આમાં દખલઅંદાજી કરી તો તમને પણ કાયદેસર થાય છે. અત્યારે ચંદ્ર પર લોકો થાય છે. ચંદ્ર પર શું કહે છે? ત્યાં ઝંડા પોતાના ગાડે અને કે આ પ્રોપર્ટી અમારી છે. નાથી કોઈ ધક્કો મારશે ને તો ખોવાઈ જાય છે ભાઈ. વિચાર કરો તમે કઈ રીતની હાલત છે. ભગવાન એટલે ઈશોપનિષદ ગ્રંથ જે છે ને ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણમાંથી લેવા છે. ઈશોપનિષદ ઉપનિષદ તો ઘણા છે પણ ઈશોપનિષદ મુખ્ય. ઇતના સુંદર કોટાની વાત આવે છે ને શરૂઆતમાં તો એક આનંદ દે છે. અને કોટા સિસ્ટમ એક વ્યક્તિને સમજાય. કોને? જે વ્યક્તિ શાસ્ત્ર જાણતો. તમે બધા ભગવદ ગીતા ભાગવતમ વાંચો તો ધીરે ધીરે કોટા સિસ્ટમ સમજાય. બાકી કોટા સિસ્ટમ ભૌતિક જીવન જીતો હોય ને વ્યક્તિ એમ ન સમજાય કોટા સિસ્ટમ. એટલે ભગવાન કહે છે કે ઇદમ સર્વ. આધ્યાત્મિક જીવન આપણે જીવીએ છીએ ને, આધ્યાત્મિક જીવન જીતા જીતા પણ આપણને ભગવાને ભૌતિક કોટો આપેલો છે, ભૌતિક ભાગ આપેલો છે. ભૌતિક ભાગ આપેલો છે. એવું નથી કે આપણે આધ્યાત્મિક જીવન જીવીએ તો ભૌતિક જીવન છોડી દેવાનું નહીં. એ પણ કોટો આપેલો છે. ભાઈ કોટા પ્રમાણે જ તે આપણે જીવન વ્યતીત કરો. બે શબ્દ કીધા છે ભગવાને. એક તો આવશ્યક और બીજું છે નિર્ધારિત. તમને જે કોટો આપેલો છે ને, જે વસ્તુ આપેલી છે ભગવાને, આવશ્યક વસ્તુનો યુઝ કરો. ઈશોપનિષદમાં કહે છે આવશ્યક. જેટલી તમારી આવશ્યકતા છે એટલું તમે લો, એનો સંગ્રહ ન કરો. અને બીજું નિર્ધારિત. તમને નિર્ધારિત ભગવાને જે દીધું છે ઈ તમે ઉપયોગ કરો. અગર તમે બીજાનો કોઈનો ભાગ લેવાની કોશિશ કરશો તો બહુ ખતરો છે. એક બાર મંદિરની પ્રભુપાદજી હતા ત્યારની વાત છે. મંદિરની બાજુમાં એક બહુ સુંદર બગીચો હતો. એક બહુ ધની વ્યક્તિનો બગીચો હતો. સવારે સવારે એક ભક્ત ત્યાંથી નીકળતો મંદિરના દર્શન કરવા માટે, તો બગીચામાં આંટો મારવા વયા જતો. એ બગીચામાં ફૂલ જે બહાર લટકતા હતા એ 2-3 ફૂલ તોડીને, થોડાક ફૂલ તોડીને આવતો અને મંદિરના ભગવાનને ઓફરિંગ કરતો. ડેલીનો એક ક્રમ હતો એનો. તો એક વાર એ બગીચાનો માલિક એ ભાળી ગયો. એક વાર, 2 વાર, 3 વાર, બહુ બધી વાર ભાળી ગયો. એટલે તરત એને પ્રભુપાદજી હતા, પ્રભુપાદજીને ફરિયાદ કરી કે તમારો જે શિષ્ય ભક્ત છે એ મારા બગીચામાંથી ફૂલ તોડે છે અને લઈ જાય છે મંદિરમાં. એને તમે સમજાવો. ભક્તિ કરે છે. પ્રભુપાદજી કે સારું, વાંધો નહીં, સમજાવીશ. જેવા પ્રભુપાદજી ભક્તને બોલાવ્યા અને ભક્તને કીધું કે ભાઈ તારી ફરિયાદ છે, તું ફૂલ તોડે છે એના બગીચામાંથી. હા પ્રભુપાદજી, તમે જ કીધું ને, તમે તો કીધું છે કે આજે ઈશાવાસમ વિદમ સર્વમ. આ બધું કામનું છે. હા પ્રભુપાદજી, એને સ્વીકાર કર્યું કે હા પ્રભુપાદજી, હું ફૂલ તોડીને ભગવાનને ઓફરિંગ કરું છું, પણ તમે તો કીધું તમને ईशावासम इदम सर्वम यत् किंचित जगत क्या समस्त जगत भगवान का, तो उसमें क्या प्रॉब्लम है? प्रभुपाद जी को कमेंट्री देने लगा. प्रभुपाद जी के मूर्ख, मैंने तुझे पहली लाइन खाली नहीं सिखाई है, दूसरी लाइन भी सिखाई है कि नहीं सिखाई? वो तो पढ़ पहले. ईशावासम इदम सर्वम यत् किंचित जगत्याम जगत तेन तत्वेन भुंजीता. तेरे भाग का जो है, तेरे कोटे का है, वही तू इस्तेमाल कर सकता है. दूसरे कोटे का उसको पूछे बगैर तू ले नहीं सकता. भले तुझे ऑफरिंग करवा भगवान को, ले नहीं सकता. तो प्रभुपाद जी कहते उसको पूछना पड़ेगा तुझे. તમે ઈશોપનિષદ વાંચો ને તો બીજા શ્લોકમાં જોજો કે તમે આનું પાલન કરશો તો તમે 100 વર્ષ સુધી આરામથી સુખથી જીવી શકશો. એનું પાલન નહીં કરી શકશો તો ક્યાં જશો? નરકમાં જશો. ત્રીજા શ્લોક, એક પછી એક શ્લોક. ભક્તિ શાસ્ત્રી જેના કર્યું એને આ રીતે રીડિંગ કર્યું છે. તો અહીંયા ઇત્ય વાત કરે છે વિદુરજી કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, તમે ભાગ આપી દો. કોનો? પાંડવનો ભાગ આપી દો. તમે જો તમે ગાય છે, ગાય શું ખાય છે? ઘાસ ખાય છે. શું આપે છે? દૂધ આપે. દૂધ પીવે બધી ગાય. એનો કોટો શું છે? ઘાસ. દૂધ આપે. દૂધ એનો કોટો નથી એટલે દૂધ નહીં પીવે. દૂધ કોણ પીશે?
આપણે બધા પીશું અને આપણા ભાગમાં જે છે કોટો ભગવાને નિર્ધાર કી આપને મળશે. શેર છે એ શું ખાય છે? માંસ ખાય. એ ઘાસ નહીં ખાય, કે ઘાસ એનો કોટો નથી, માંસ નથી. મનુષ્ય તમે જે આપો એ બધું મોઢામાં નાખે, ક્યાં મેળ પડે? તો અહીંયા વિદુરજી એ સમજાવે છે કે પ્રભુ, ધૃતરાષ્ટ્ર પ્રભુ, તમે સમજો, અજાત શત્રુ તે યુધિષ્ઠિર મહારાજ. અજાત શત્રુ પ્રતિયશદાયમ તિતિક્ષતો દુર્વિષમ તવાગ. દુર્વિષમ હમ તવાગ. આયા પ્રભુપાદજી કહે છે असह्य दुर्विषम असह्य तब तुम्हारा आग अपराध. ધૃતરાષ્ટ્ર મહારાજ કહે છે કે તમારા દ્વારા અસહ્ય તમે જે અપરાધ કરો છો ને, પાંડવોને પરેશાન કરવાની કોશિશ કરો છો ને, એ શું છે? અસહ્ય. એ સહન કરવા યોગ્ય નથી, પણ છતાં પાંડવો સહન કરે છે. કેમ? કેમ કે તિતિક્ષતો એના પક્ષમાં કોણ છે? અજાત શત્રુ યુધિષ્ઠિર મહારાજ છે, એટલે અત્યારે સહન કરે છે. યુધિષ્ઠિર મહારાજ ન હોત ને તો બેટા ભીમ ને અર્જુન ક્યાંક તમને ભૂકા કાઢી નાખે તમારા. જ્યારે વનવાસ મળ્યો ને, મહાભારતની કથા છે, વનવાસ મળ્યો ને, વનવાસમાં હિમાલયમાં ચડતા ચડતા ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયા હતા નકુલ સહદેવ. એ સમયે યુધિષ્ઠિર બેઠા હતા અને ભીમ અને અર્જુન એટલો ગુસ્સો આવ્યો, અર્જુન અને ભીમ તૂટી પડ્યા યુધિષ્ઠિર ઉપર કે તમારા લીધે આ બધું થયું છે, તમે ચૂપ રહ્યા. ધર્મ ધર્મ હું ધર્મ ધર્મ, અમને એકવાર છૂટ આપી હોત ને 100 કરોડ નંદન મારી નાખે તમને. ભીમે તો ન્યાય કીધું છે મહાભારતમાં કે અત્યારે તમે કેવો મને છૂટ આપો, તમે મોટા છો, તમારે આજ્ઞા વગર કઈ કરી ન શકે, તમે છૂટ આપો, અત્યારે જાઓ અને કૌરવનો સમાપ્ત કરો. તમારી લીધે તમે જુઓ આ બધા નકુલ સહદેવની હાલત તો જુઓ તમે. ये सहन करे हम नहोता है ना. विदुर जी क्या છે કે तितिक्षतो दुर्विषम तवाद. आपका जो अपराध है ना, वो अपराध सहन किया. किसने? तितिक्षतो सहन किया, युधिष्ठिर थे इसलिए, वरना सहन नहीं होता. असह्य, असह्य मतलब તમે જો દાખલા દ્રૌપદીના ચીરહરણ, અત્યારની હાલત જો, હાલમાં કોઈની પત્નીને પણ કોઈ છેડે, પરેશાન કરે તો બોગડો બબાલ થઈ જાય, ન થાય? આવા કળયુગમાં પણ ત્યારની વાત છે. અસહ્ય કોને સહન થાય? જ્યારે જંગલમાં હતા ત્યારે દુશ્શાલાનો પતિ જયદ્રથે પણ દ્રૌપદીની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી. અસહ્ય છે. એ યાદ કરે છે વિદુરજી કે તમારો દુર્વિષમ મતલબ અસહ્ય, તવાગ આગ મતલબ અપરાધ, સહન કરવા જેવો નહોતો, પણ છતાં અજાત શત્રુ યુધિષ્ઠિર સહન કરી રહ્યા છે. સમજો તમે, દાય એનો ભાગ આપો તમે પાછો. બ્રહ્માજી પણ ભાગવતમાં કહે છે કે એ વ્યક્તિ દાય મતલબ ભાગનો અધિકારી છે. બ્રહ્માજી સ્તુતિ કરે ભગવાનની કે પ્રભુ એ વ્યક્તિ મુક્તિનો અધિકારી, દાય મતલબ ભાગ, મુક્તિ એ ભાગનો અધિકારી છે. જે વ્યક્તિ ભૌતિક જીવન જીતા પોતાના શરીર, મન અને વાણીથી તમને પ્રણામ, તમારી કથા શ્રવણ કીર્તન કરતો ભલે કેટલું પણ દુઃખ પડે પણ છતાંય તમારી સાથે લાગ્યો રહે છે, તો એ વ્યક્તિ મુક્તિનો ભાગીદાર છે. તત્તેનુકંપા સુમિક્ષ્યમાન ભુંજાનેવાત્મા કૃત વિપાકમ યદ્વાક વપુર્ભી વિદધા નમસ્તે જીવેત યો મુક્તિ પદે સદાય. दाय है ना, दाय मतलब भागीदार है, मुक्ति का भागीदार है. मतलब यहाँ सिद्धांत निकले છે કે યુધિષ્ઠિર, વિદુરજી કહેવા માંગે છે, તમે શબ્દો પર પકડશો તો સમજમાં આવી જશે. વિદુરજી यहाँ બ્રહ્માજીને લઈને કહેવા માંગે છે કે પ્રભુ તમને ભાગ આપી દો. કેમ કે જે વ્યક્તિ ભૌતિક જીવન જીતા જે વ્યક્તિ ભગવાનના શરણમાં છે,
એ નિશ્ચિત મુક્તિનો અધિકારી છે, એનો ભાગ નિશ્ચિત પડે છે. અને તમે નહીં આપો એનો ભાગ તો ખેર નથી તમારી. ભાગ નહીં આપો તો તમારું પરિણામ, તમે જો પરિણામ શું આવ્યું, ભાગ નું આપ્યું ને, પરિણામ શું આવ્યું? અપરાધના કારણે શિવજીનો અપરાધ દક્ષે કર્યો, પરિણામ શું આવ્યું? ઇન્દ્રએ એના ગુરુનો અપરાધ કર્યો, બૃહસ્પતિનો અપરાધ શું આવ્યું? રાજ્ય ખાલી કર્યું. વિદુરજી ધૃતરાષ્ટ્ર ઉપર વાસ્તવમાં તમે ચિંતન કરો ને, કૃપાની વર્ષાત કરે છે. હાલમાં આ શ્લોકમાં કૃપા કરે છે એની ઉપર વારંવાર. આ શ્લોકમાં કૃપા કરે તો તું સમજી જા. ન સમજો, સમજી ગયો તો સુખી તે રાત કે નહીં, ન સમજો. અત્યારે આ શ્લોક પ્રમાણે વિદુરજી વર્ષાત કરે છે કૃપાની. અને આપણી ઉપર પણ ગુરુ વૈષ્ણવ કૃપા કરે છે, પણ આપણે જે બુદ્ધિ હોય એટલે સમજી છીએ, બાકી બધું સાઈડમાં મૂકી દઈએ છીએ. એટલે પછી આપણે કહીએ પ્રભુજી આપણો 10 વર્ષ ભેગા મેળ નથી આવતો. નહીં આવતો, મેળ નહીં આવે ભાઈ તારો, કેમ કે તું ફોલો નથી કરતો, પરફેક્ટ ફોલો નથી થતું. આપ તમે જો ભાગવતમ ભગવદ ગીતા વાંચો ને, એમાં પ્રભુપાદજી હર તાત્પર્યમાં લખે છે ધ્યાનપૂર્વક ભક્ત સંગ, ધ્યાનપૂર્વક શ્રવણ, ધ્યાનપૂર્વક ચેન્ટિંગ એ વિધિ બતાવે છે. અને એ નહીં કરવી વિધિ, અને ભલે ચેન્ટિંગ કરતા રહેશું, ભાગવતમ શ્રવણ કરતા રહેશું, 20-25 વર્ષ પણ વહી જાય, છતાં આપણી પાસે એક જ પ્રશ્ન છે કે પ્રભુજી એટલા વર્ષ વહી ગયા પછી છતાં મારી પ્રગતિ, કારણ છે આપણે ફોલો નથી કરતા. તો અપરાધથી બચવું બહુ જરૂરી છે. ધૃતરાષ્ટ્ર મહારાજ સાથે કનેક્ટ કરી આપણે પોતાનું જીવન. તો અગર અપરાધ નથી તો આપણે સારું ભક્તિ કરીએ. જે અપરાધ થાય ને એટલે તરત જ તે માન, સન્માન, ધન એકત્ર કરવાની, કોકની ઈર્ષા કરવાની બધી વૃત્તિ ધીરે ધીરે, એટલે અપરાધથી બચવું બહુ જરૂરી છે. તુર્વિષમ તવાગ તિતિક્ષવ. યુધિષ્ઠિર મહારાજને તિતિક્ષવ 12 વાર કહેવામાં આવે છે. તમે એક શ્લોક ભાગવતમનો છે, તિતિક્ષસ્વ કારણિકા સુયત સર્વે અજાત શત્રુષા સાધુ સાધુ પુરુષ. 6 વાત કીધી છે. કેટલી વાત? 6. તિતિક્ષવ મતલબ સહનશીલ. સહનશીલ છે તિતિક્ષવ. યુધિષ્ઠિર સહનશીલ છે. કેમ કે ભગવાનનો ભક્ત છે, ભગવાનનો ભક્ત છે. ભગવાન પણ ભગવાને પણ બહુ સહન કર્યું. ભગવાને પણ અનેક અસુરો સામે બહુ સહન કર્યું છે. કારુણિકા, કરુણા છે. કોનામાં? યુધિષ્ઠિરમાં. કેમ કે ભગવાનમાં છે. ભગવાને પણ કરુણા કરી. કોની પર કરુણા કરી ભગવાને? ભાગવતમાં પૂતના પર કરુણા કરી. તો ભગવાનમાં જે ગુણ છે એ ગુણ ભક્તમાં છે. સુયત સર્વદેહીના, બધા જીવના મિત્ર છે. કોણ છે? ભગવાન. કયા શ્લોકમાં કહે છે ભગવદ ગીતાના? ભોક્તારામ એક સત્સંગ સર્વલોક મહેશ સુજમ સર્વભૂતાનામ. એટલે યુધિષ્ઠિરને આયા સુયત સર્વદેહીના, બધા જે જીવ છે એની પ્રત્યે સંભાવ અને પ્રેમ રાખવાનો છે. અજાત શત્રુ, એ તો નામ છે તેનું. શાંત છે. ગમે એટલી પરિસ્થિતિ આવે, યુધિષ્ઠિર મહારાજ શાંત. ભીમ, નકુલ, સહદેવ ક્રોધિત થઈ જતા, પણ યુધિષ્ઠિર મહારાજ શાંત. સાધુ સાધુ પુરુષ. જે મોટા મોટા સાધુ, યોગીન્દ્ર, મુનિન્દ્ર, એ બધા સાધુ જે છે એ બધા સાધુ જે ભગવાનની પૂજા કરે છે, જે સાધુ ભૂષણની પૂજા કરે છે, એ તે ભગવાનનો ભક્ત કોણ છે? યુધિષ્ઠિર મહારાજ. તો ભગવાનમાં જે ગુણ છે એ તે યુધિષ્ઠિર મહારાજમાં ગુણ છે. અને એટલે કહે છે કે સાધુ કે जितने भी गुण है वो युधिष्ठिर महाराजમાં જડિત છે. એટલે કૃપા કરો, તમે એનો ભાગ આપી દો. આ બધી આચાર્ય ટીકામાંથી એક શબ્દ છે, બહુ પ્રેમથી સમજાવે છે. વિચાર કરો, આપણે બધા કળિયુગમાં બેઠા છીએ. આચાર્યની કૃપાથી આ બધા સંસ્કૃતના શ્લોક પકડીને આપણે સમજી દઈએ ને એક શ્લોકમાં કે નહીં? એક શ્લોકમાં આપણે સમજાયું છે આ કે નહીં, વાત હાશે, ભાગ દઈ દીધો હતો, નકર મરી જાવ. ધૃતરાષ્ટ્ર નો સમજાણું, બોલો ક્યાં મેલ કરો? કેટલી આચાર્યની કૃપા છે. ઘણી વાર આપણે મતલબ કહે છે ને કે ભાઈ આપણે સુખદેવ ગોસ્વામીને સમય આપણે હોત તો કેવું, પણ
એનથી એની સામે જે ઋષિમુનિઓ બેઠા હતા એનથી પણ હાલત આપણી સારી છે, કેમ કે આપણને બધા આચરણની ટીકા મળે છે. એટલે અહીંયા 6 મતલબ સાધુ વિદુરજી કહે છે. અંતમાં અસહ્ય મતલબ અપરાધ અસહ્ય છે એ સહન કરી. કોણ સહન કરી રહ્યા છે? તો કહે છે સહાનુજો. સહાનુજો મતલબ અનુજ મતલબ ભાઈ. કોના ભાઈ? તમારા ભાઈ. હવે તમારા ભાઈ એટલે યુધિષ્ઠિરના કેટલા ભાઈ હતા? 4 ભાઈ. ચારે 4 ભાઈ આવા જોઈ ને. પણ છતાં વિદુરજી અહીંયા પાછો પોંક મારે છે. સહાનુજ મતલબ 4 ભાઈ આવ્યા. અનુજ મતલબ નાના. 4 ભાઈ આવી ગયા ને, તો છતાં શું કહે છે? યત્ર વૃકોદરાહી. અનુજની સાથે શું કહે છે? યત્ર વૃકોદર કોનું નામ છે? ભીમનું. એટલે બીરાવે છે ભાઈ, ભીમને યાદ કરે છે અને ભીમથી બીવે છે. એના છેલ્લી લાઈનમાં શું કહે છે? શશુન્નુષા યત્વ મલમ વિશે વિભેષી. એ શ્વાસ ભરે છે કોની જેમ? તો કહે છે શ્વસ અનુષા મતલબ સાપ જે છે શ્વાસ ભરે ને. સાપ જ્યારે સાપ ક્રોધિત થાય ને એટલે શ્વાસ એવી રીતે શ્વાસ ભરે છે. કોણ? ભીમ. તત્વમલમ વિભેષી. એનાથી તમે ડરો. વિદુરજી એને કહે છે ધૃતરાષ્ટ્રમાં કે એનાથી તમે ડરો. ભીમથી વાસ્તવમાં તમે જો ભગવદ્ ગીતાની શરૂઆતમાં વારંવાર ભીમનું નામ લેશે દુર્યોધન. એને ખબર હતી મારું મૃત્યુ થશે તો ભીમના હાથે જ થશે. ભીમ મહાભારતમાં 6 યા 7 વ્યક્તિનું નામ છે જેની પાસે 10,000 હાથીનું બળ હતું. 10,000 હાથીના બળ 6-7 વ્યક્તિની આગળ હતું. પણ 2 વ્યક્તિ એવા હતા જે બળનો ઉપયોગ કરતા. એક તો જરાસંધ હતો અને બીજો ભીમ હતો. તમે જો જરાસંધ સાથે 14 દિવસ યુદ્ધ ચાલ્યું અને ભીમે ભગવાનને કીધું કે નહીં થાય મારથી, આ નહીં હારે મારથી, છેલ્લે મારે મરવું પડશે. ભગવાનને કહે છે મહાભારતમાં. ત્યારે ભગવાન એને ઈશારો કરે છે. એને મતલબ એ 10,000 હાથીનું બળ હતું. દુશાસનમાં એ ઉપયોગ કરતા જાણી શકતો હતો અને આ પણ ભીમ પણ ઉપયોગ કરતો હતો. મહાભારત તો વાંચશો ને તો મહાભારતના યુદ્ધમાં અર્જુનનો રથ આગળ છે, પાછળ ભીમ છે અને પાછળ એટલી ડમરી ઉડે છે ધૂળ નહીં. તો અર્જુન ભગવાનને પૂછે છે કે પ્રભુ પાછળ કાંઈ બતાતું નથી, ડમરી ઉડે થયું, હું કંઈક નવીન થયું લાગે. ભગવાન હસે છે અને અર્જુનને કંઈ ચિંતા ન કર, મજલે ભૈયા. ભીમ આવે પાછળ અને ભીમને તો મહાભારત વાંચ્યું, ભીમને ફાવતું નહીં. એને રથ ઉપર બેહીને બાણ એ ન ફાવતું. એને હેઠે ઉતરી જતો અને હેઠે ઉતરો જેવો ભીમ હેઠે ઉતરો એટલે હાઈવે થઈ જતો. કોઈ આજુબાજુ ન આવતું ભીમને, કેમ કે ભીમની ગદા અડી તો ગુરુત્વાકર્ષણની બહાર આવી જતો. એ વ્યક્તિ કે ભાઈ હાથીને પકડીને હાથ ન આવતો હાથી તો માણસને તો ભીમ ગદામાં તો શું થાય? એને ભીમ આખા દિવસના યુદ્ધમાં હાંજે એને કોઈ ઓળખી ન શકતું. લાલ ઘૂમ પૂરો લોહીનો ભર્યો લાલ થઈ જતો, ખૂનનો લોહીનો. ઓળખી ન શકતો ભીમને. ભયંકર ભીમ યુદ્ધ કરતો. આપણે દ્રોણાચાર્ય ભીમની સામે આવ્યા. 4-5મા દિવસે દ્રોણાચાર્ય ભીમની 3-4થા દિવસે ભીમની સામે જ્યારે આવ્યા ને યુદ્ધ કરવા, તો દ્રોણાચાર્ય અને ભીમ યુદ્ધ કરાવે. દ્રોણાચાર્ય સામે ભીમનું શું હાલે? હે ને, બાણથી યુદ્ધ કરે શું હાલે? ભીમનું કાંઈ ન હાલે. અર્જુન સાથે યુદ્ધ કરે તો ઠીક છે, ભીમનું કાંઈ હાલતું હાલે. ભીમને શું થતું કે હવે આને બાણથી આ કાંઈ માન છે નહીં એટલે હું કરતો હેઠો ઉતરી જતો. હેઠો ઉતરીને દોડીને પોતાની ગદા ફેંકતો. એવું વર્ણન છે કે એકવાર ગદા ફેંકી ગુરુ દ્રોણાચાર્યનો રથ તૂટી ગયો. જેવો રથ તૂટતો એટલે બીજા રથ તરત સાથીદાર હોય તે રથ બીજો આવતો. બીજો રથ આવતો તો પાછો ગદા મારતો અને રથ તોડી નાખતો. 1, 2, 3, 4, 6 વાર રથ તોડી નાખ્યો અને 7મી વાર જ્યારે ભીમને એમ થયું કે આ હવે માનશે નહીં મારી વાત, મતલબ આ થશે નહીં યુદ્ધમાંથી, એટલે ભીમ દોડીને રથને પકડીને
દ્રોણાચાર્ય સહિત એ રથને ઘા કરે છે યુદ્ધની બહાર. એ તો દ્રોણાચાર્યના ભાગ કે યોગ બળથી ઠેકડો મારીને કૂદી જાય છે, એટલે કે દ્રોણાચાર્યના રામ ભૂલી જાય. એથી 7મી વાર જ્યારે યુદ્ધ અમને ફેંકે છે રથ, ત્યારે દ્રોણાચાર્ય વિચાર કરે છે કે આ માન છે નહીં, કેમ કે ખર્ચો વધારે છે. હાથ તો તોડી નાખ્યા રથ, ખર્ચો થાય એટલે બેસ્ટ છે. કેમ કે હાથ રથ તોડી નાખ્યા, સાથમાં એના ધનુષ્ય બાણ પર રથમાં હોય ને તો એને પણ નુકસાન થાય છે. એટલે કીધું કે આ માન છે ને, એટલે હવે 2 કલાક હું થોડોક આરામ કરીને આવું, તે હાથ થોડો ઢીલો પડી જાય, મતલબ આગો વહી જાય. તો દ્રોણાચાર્ય યુદ્ધમાંથી નીકળી જતા ભીમને જોઈ. ભયંકર યુદ્ધ. તમે મહાભારત સાંભળશો ને વાંચશો ને તો તમને રૂવાડા ઉભા થઈ જશે. એવું યુદ્ધ છે મહાભારત. કીચકને માર્યા તમે સાંભળ્યું છે? કીચક. એવું નથી કે કૌરવોના 100 ભાઈઓને ભીમે માર્યા, કીચકના 100 ભાઈઓને પણ ભીમે મારેલા છે. જ્યારે 1 વર્ષ અજ્ઞાતવાસ વિરાટના રાજ્યમાં, ત્યારે નામ અલગ અલગ હતા. અર્જુનનું નામ વિજય હતું, ભીમનું નામ જય હતું, અને એ 5 ભાઈઓના નામ હતા. દ્રૌપદીને ખબર હતી કે જ્યારે જ્યારે મને તકલીફ પડે છે ત્યારે ન તો યુધિષ્ઠિર, ન તો અર્જુન, ન તો કોઈ કામ નહીં થતા. કોણ કામ આવે છે? જ્યારે એને કીચકે દ્રૌપદીને પરેશાન કરી, એટલે કીચક તરત એને અર્જુન યુધિષ્ઠિર પાસે ન ગઈ, ભીમ પાસે ગઈ, રોવા માંડી કે હવે સમજો તમે, એટલું બધું અપમાન, હવે મારથી સહન નથી થતું. આ કીચક તમે જો, ભીમે કીધું એક કામ કર, તું એને બોલાય. તમે કથાથી પરિચિત છે. ભીમે મહાભારતમાં વર્ણન છે, ભીમે કીચકને જે રીતે માર્યો ને, તો ફૂટબોલ જોયો, ફૂટબોલ બનાવી દીધો. ફૂટબોલ આ માથું હતું ને એ છાતીમાં અંદર નાખી દીધું ભીમે. એ એટલો ક્રોધિત હતો ભીમ, અને ફૂટબોલ જેવો કરી નાખ્યો. જ્યારે વિરાટ આવ્યા ને, વિરાટ આવીને જોયું, આશ્ચર્ય કે આ રીતની મોત કોને આપી. એટલે વિરાટે વિચાર કર્યો કે દ્રૌપદી, સેનેન્દ્રી હતું ને, સેનેન્દ્રીનો પતિ જે છે એ ગંધર્વ છે. સેનેન્દ્રીએ કીધું હતું કે મારા પતિ ગંધર્વ. વાસ્તવમાં ગંધર્વ હતા, 5 પાંડવ ગંધર્વથી કમ તો હતા નહીં. એટલે રાજાએ વિચાર કર્યો કે દ્રૌપદીનું નામ પરેશાન કરી હતી કીચકે, એટલે ગંધર્વ આવી નિશિતાને માર્યો છે. અને એ ઘટના પછી ખબર પડે કીચકના ભાઈઓને કે દ્રૌપદીના કારણે આ બધું થયું છે. એટલે દ્રૌપદીને ઉપાડી 99 ભાઈ જાતા હતા, મહાભારતની વર્ણન જાતા હતા. ત્યારે એક બહુ મોટી દીવાર હતી, બહુ મોટી વચ્ચે. એ દીવારને લાંઘીને એ લોકો જાતા હતા દ્રૌપદી લે. ત્યારે દ્રૌપદી એક વ્યક્તિનું નામ પુકાર્યું. કોનું? ભીમનું. કે ભીમ નામ પુકારી ન શકે, કેમ કે અજ્ઞાતવાસ પૂરો કરવાનો હતો. એટલે નામ કોનું લીધું? ભીમનું. એટલે કે શું કીધું? જય. જય કરીને ભીમનું નામ પુકાર્યું ને. ભીમ પોતાનો સ્પેશિયલ પ્રસાદ બનાવતો હતો, પ્રસાદ મૂક્યો ફ્લાઇટમાં, અને તરત એ દિવાલને કહે છે કે ઠેકડો મારીને ગયો. બહુ મોટું વૃક્ષ હતું, વૃક્ષને મૂળ હતું, ઉપાડ્યું અને એની પાછળ દોડ્યો. એ 99 ભાઈને. 99 ભાઈ આગળ છે અને ભીમ પાછળ છે. કહે છે કે ભીમે 99 ને 99 એ મારી નાખ્યો. ભીમે બધાને મારી નાખ્યા, એટલે દ્રૌપદીને બચાવીને. તો મતલબ જેટલું ખાતો ને એમથી વિશાળ કામ કરતો ભીમ. તો ભીમથી ડરતા લોકો, ભીમના જ્યાં પણ વાત આવતી ને તો આ લોકોને ખબર પડતી ભીમે શું પરાક્રમ કર્યા છે. એટલે વિદુરને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર મહારાજને, મોટા ભાઈને વારંવાર સમજાવું છું, તો મહારાજ સાંભળે તો છે પણ અમલ તો કરતા નથી. તો એને કરવું શું? એટલે વિદુરજી વારંવાર એની સામે કોનું નામ લે છે? ભીમનું નામ લે છે કે તમે એનથી બીઓ, હે ને, કે તમે વિચાર કરો છો કે મહાભારતનું યુદ્ધ મારા છોકરા જીતી જશે. કેમ કે પિતામહ ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, પણ તમે ભીમને યાદ કરો. ભીમને યાદ કરતા એટલે એના છોકરાના મોત દેખાતા હમ કે મારશે તો આ. એટલે અહીંયા વિદુરજી કહે છે કે સર્પની જેમ શ્વસનુષા યત્વમ બલમ વિદેશી, શ્વાસ લે છે. બહુ ક્રોધિત છે. કેમ કે હું જઈને આવ્યો ને, જઈને આવ્યા છે વિદુરજી, ત્યાંથી જ જઈને મળીને આવ્યા છે. એટલે એ જ તે વર્ણન કરે છે કે યુધિષ્ઠિર ભલે સહન કરશે, એનો શત્રુ કોઈ નથી, તમને માફ કરી જશે, પણ તમે ભીમને જો. સાનુગા યત્ર વૃકોદરા, વૃકોદરને યાદ કરો તમે
કેમ કે એ સર્પની જેમ, એ સર્પ છે, તમને છોડશે નહીં, ડંખ માર્યા વગર નહીં રહે. અને ભીમ વાટ જ જોતો તો ક્યારે યુદ્ધ થાય. તો આ રીતે વિદુરજી એને સમજાવે છે. આમાં પ્રભુપાદજીએ તાત્પર્ય નથી લખ્યું. મારી ઈચ્છા હતી કે 12મો શ્લોકનું એમાં તાત્પર્ય લખેલું છે, અને 11મો જે શ્લોક છે એ શ્લોકમાં એવું લાગ્યું મને કે વિદુરજી પોતાની કરુણાથી ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે ભાઈ સમજી જા, આગળનું પરિણામ તારા માટે ઠીક નહીં આવે. એટલું કરુણા, અંદર કરુણા છલકે છે. એટલે મેં કીધું આને ભલે તાત્પર્ય ન હોય, ખાલી શબ્દ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદુરજી આ રીતે એને સમજાવશે. આગળ પણ શ્લોકોમાં એને એક પછી એક સમજાવશે. ધૃતરાષ્ટ્ર મહારાજ તો ધૃતરાષ્ટ્ર મહારાજ છે, અંદરથી અંધા, બહારથી પણ અંધા, સમજશે નહીં, નિશ્ચિત યુદ્ધ. તો વિદુરજી આગળ ધીરે ધીરે સમજાવશે. તો શ્રીમદ ભાગવતમ 3જા સ્કંદની શરૂઆતમાં વિદુરના પ્રશ્ન છે કે ભાઈ વિદુરે ઘર કેમ છે પરીક્ષિત મહારાજનું. તો વિદુરનું અપમાન પણ કરશે અત્યારે, અને વિદુર પછી જશે, અને વિદુરજી પછી ઉદ્ધવને મળશે, અને ઉદ્ધવ પછી મૈત્રેય મળશે. બહુ સુંદર સુંદર સંવાદ છે આમાં. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં તત્વ બહુ નિરૂપણ છે તત્વનું. એ તત્વને વર્ણન કરવું બહુ મુશ્કેલ છે, બહુ હેવી તત્વ છે. તો બસ શ્લોકના અર્થ પ્રમાણે મેં તમને જે અથાયુગ ગુરુ વૈષ્ણવ પાસે સાંભળ્યું છે, આચાર્ય પાસે, એ રીતે વર્ણન કરવાની કોશિશ કરી. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય. કોઈ પ્રશ્ન છે કોઈનો? કોઈ પ્રશ્ન છે કોઈનો? તમારો પ્રશ્ન નથી તો બે વાત કન્ફર્મ છે. યા તો તમે બધું સમજી ગયા છો, યા તો કઈ નથી. તમે ધ્યાનથી સાંભળતા તો એટલે સમજી ગયા છો બધું. ઈઝી છે, રાઈટ ને વાત. યા તો તમે બધું સમજી ગયા, પ્રશ્ન નથી તો એ વાત એ છે.